એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ગોંડલમાં રાજકુમાર જાટની શંકાસ્પદ મોતના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો ગુજરાત હાઈકોર્ટમાં જાડેજાનો નાર્કો ટેસ્ટ રજૂ કરવામાં આવ્યો છે। નાર્કો ટેસ્ટ ગણેશ જાડેજાને સંભવિત ક્લીન ચીટ આપવામાં આવી છે। નાર્કો ટેસ્ટમાં ગણેશ જાડેજાને 31 પ્રશ્નો પૂછાયા છે। તો રાજકુમાર જાટના મોત પાછળ ગણેશ ગોંડલનો કોઈ રોલ નથી તેવું ગણેશના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તેનો નાર્કો ટેસ્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। કુલ 31 જેટલા પ્રશ્નો પણ ગણેશને પૂછવામાં આવ્યા। તો સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, નાર્કો ટેસ્ટ કોર્ટમાં રજૂ કરાયો ને એ પછી કોર્ટ દ્વારા 31 પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા અને વકીલે કહ્યું છે પણ ખરા કે ગણેશનો આમાં કોઈ દોષ નથી। શું જાણકારી આ કેસમાં? જી ચોક્કસ છું હિના, આપણા દર્શકોને જણાવવા માંગીશ કે રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની અંદર જે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો તેનો જે રિપોર્ટ છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવ્યો ત્યાં આગળ રિપોર્ટની અંદર જે માહિતી સામે આવી છે તેની વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલને 31 જેટલા પ્રશ્નો નાર્કો ટેસ્ટ કરતી વખતે પૂછવામાં આવ્યા પરંતુ કોર્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તે નથી પૂછવામાં આવ્યો અને જે 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેની વાત કરવામાં આવે તો જે નાર્કો ટેસ્ટ સમયે પૂછાયા હતા જે રાજકુમાર જાટ જે બનાવ અંગે પ્રશ્ન કરવામાં આવ્યા હતા, મારામારી અંગે પ્રશ્ન કરવામાં આવ્યા હતા અને જે ફેટલ એક્સિડન્ટ છે તેને લઈને પણ જે પ્રશ્નો છે તે પૂછવામાં આવ્યા હતા। તેના જ વતી જ્યારે નાર્કો ટેસ્ટ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મુકાયો ત્યારે સરકારી વકીલ એટલે કે પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા જે વાત છે તે મૂકવામાં આવી હતી તેની વાત કરવામાં આવે તો નાર્કો ટેસ્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપીએ કોઈ પણ પ્રકારનું કાવતરું કરેલ નથી કે આરોપીના ઘરે માથાકૂટ થઈ હોય તેનો કોઈ પણ જાતનો બદલો લેવા મૂકવામાં આવ્યો છે। તો સાથે જ નાર્કો ટેસ્ટ બાદ કેટલાય તપાસ અધિકારીઓના સૂચનો છે તે પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે છે તેવી વાત સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે। ના તો ગણેશ ગોંડલના કોઈ વકીલ દ્વારા આ પ્રકારની વાત નથી કરવામાં આવી અને બીજી મહત્વની બાબત એ છે કે રાજકુમાર જાટના વકીલ દ્વારા જે નાર્કો ટેસ્ટનો એનાલિસિસ છે રિપોર્ટ કરી આપવાની જે માંગ છે તે પણ કરવામાં આવી છે એટલે કે આગામી દિવસની અંદર આ એનાલિસિસ રિપોર્ટ છે તે પણ આપવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। જી, આભાર।